સુરેન્દ્રનગર એલસીબીએ ભાડુકા ગામની ખરાબાની જગ્યાએથી વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડ્યો. ₹24,08,640નો મુદ્દામાલ કબજે કર્યો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.વાય પઠાણ તથા પેરોલ ફ્લો સ્ક્વોડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર N.A. રાયમા સહિત અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હોય તે સમયે મળેલી બાતમીના આધારે સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના ડોળિયા બાઉન્ડ્રી તરફ જવાના માર્ગે ભાડુકા ગામની સીમમાં આવેલ ખરાબાની જગ્યાએ દરોડો કરી ગેરકાયદેસર છુપાવેલો ઇંગ્લિશ દારૂનો જથ્થો, જેમાં પ્લાસ્ટિક તથા કાચની અલગ અલગ નાની મોટી બોટલો નંગ 2,820, જેની કિંમત ₹24,08,640નો મુદ્દામાલ કબજે કરી અજાણ્યા ઈસમો વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલકુમાર ધામેચા, ધાંગધ્રા.